સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ પાસેથી 3 લાખની કિંમતના 30.150 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 યુવકોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા યુવકો ડ્રગ્સના વ્યસની હોવાનું અને ઝડપથી પૈસા કમાવાના ચક્કરમાં આ ધંધામાં ઝંપલાવ્યું હોવાનું બહાર આવ્યું છે. કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ અને તેમની ટીમને ગત 26 જુલાઈના રોજ અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે ઉત્તરાયણની રાતે રેસિડેન્સીમાં રહેતો કેતન ઉર્ફે વકીલ પટેલ તેના મિત્ર મિત કરિયાણાવાળા સાથે ડ્રગ્સનો વેપાર કરે છે. આ બંને એક સ્કોડા ગાડીમાં ડ્રગ્સનો જથ્થો લઈ રાત્રિના સમયે ઉત્તરાયણ ગામથી અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ નીચે આવેલા ગરનાળામાંથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અમરોલી ઉત્તરાયણ રેલવે બ્રિજ પર હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ પર વોચ રાખી હતી. બાતમીવાળી સ્કોડા ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને જોઈ સ્કોડા ચાલકે પોતાની કાર બેફામ રીતે હંકારી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લગભગ 1 કિલોમીટર સુધી પીછો કરીને ગાડીને ટક્કર મારીને આખરે તેને પકડી પાડી હતી. ગાડીમાંથી મિત રામજીભાઈ કરિયાવરા અને કેતન ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કેતન ઉર્ફે વકીલની અંગઝડતી કરતા તેના ટી શર્ટમાંથી 30.150 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ સુરતના ભાઠાના વિસ્તારમાં રહેતા ઇમરાન શેખ નામના શખ્સ પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હતા. તેઓ આ જથ્થો તૈયાર સિરિંજો બનાવીને ડ્રગ્સના વ્યસનીઓને 15 થી 20 હજાર પ્રતિ ગ્રામના ભાવે વેચવાના હતા. તેમની પાસેથી ઇન્જેક્શન સિરિંજો સહિતનો સામાન પણ મળી આવ્યો છે. ડ્રગ્સ, કોડા ગાડી, 2 ઇન્જેક્શન સિરિંજ, 2 ડિજિટલ વજન કાંટા, 2 મોબાઈલ ફોન અને રોકડ ₹28,000 સહિત કુલ ₹9,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ડ્રગ્સના મુખ્ય સપ્લાયર ઇમરાન શેખને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.